આજે તો મેળામાં ગયા તો કંઈક ગજબ જ થઈ ગયું. કહાની કંઈક એવી છે કે કેમ છે મિત્રો, મોજમાં ને સ્વાગત છે તમારું ત્રીજા દિવસના મિની વ્લોગમાં. કારણ કે મિત્રો આજે મોડું થઈ ગયું હતું ને સીધો મેં દુકાનેથી વ્લોગ ચાલુ કરું અને પછી તો તરત જ મિત્રો સીધું કરી દીધું તો મજૂરી કામ ચાલુ મારું. અને મિત્રો પછી ફૂલ ગરમી થતી હતી, પંખો કરવા સ્વિચ પાડી તો લાઇટ જ નહોતી. પછી તો આવી ગયા ઘરે ઘરે જોયું તો આપણે બેનબા આવ્યા હતા અને આવે એટલે ઘર ખંખોળવા તો જોઈએ જ. અને રાત્રે પછી જમી કરીને આવી ગયા હતા બારા. मुझसे प्यार करती है या नहीं करती है? અને મિત્રો જોવો તો ખરી ઘડીક વારે ફોન ને નથી મેકતા. અને થોડીક વાર પછી મોટી મીટિંગ કરીને નક્કી કર્યું કે જાઉં મેળામાં. અને પછી મેળામાં જઈને જોયું તો ઓળખું બહુ શું જાતું હતું. પછી મને ડાયલોગ યાદ આવ્યો, डर के आगे जीत है. અને પછી તો આપણે સીધી ટિકિટ લઈને વહી ગયા સીધા આપણે હોળીમાં બેહવા. પછી કાંઈ નહીં મિત્રો, થોડીક બીક તો લાગતી જ. મિત્રો લાઈન જિંદગી તો એક જ વાર જીવવાની છે. ત્યારબાદ હોળીમાંથી ઉતરીને તો આપણે આ બીજી રાઈડ માં આવી ગયા. મિત્રો આ રાઈડ નું નામ મારે નથી કેવું, તમે બધા કોમેન્ટ કરીને કહેજો રાઈડ નું નામ શું છે. બે વાંદરાઓ છે એને આમે બેઠા છે દોરિયા અપલખણીના છે બે. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા. હવે આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય છે. જોયું ને મિત્રો કે બાર કાયડા જેવા નથી. સારું તો મિત્રો આજના મિની વ્લોગમાં એટલું. જો તમને આ મિની વ્લોગ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરવાનું ન ભૂલતા ને હા બાજુમાં ફોલો બટન આપ્યું દબાવી દેજો.